ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. ભાઈ આજ તો મોડું થઈ ગયું છે સવારનું કામકાજ કરવામાં. જ સવારે ઉઠ્યા હતા તો વહેલા, દ્રષ્ટિબેનને જવું હતું એટલે દ્રષ્ટિબેનને વેકેશન પૂરું થઈ ગયું અને વયા ગયા હોસ્ટેલ. તો હવે બધું કામ આપણા એક ઉપર આવી ગયું છે, એટલે શું કે ગયરા કરી બધું ધીમે ધીમે. તો હવે બધું કામ પૈતું સવારનું એમ એવું છે. તો હવે રસોઈ બનાવશું, પણ એની પહેલાં આપણે કરી લઈ કાનાજીના દર્શન. અને હવે તો ભાઈ જુઓ તડકો કેવો નીકળ્યો છે, આજ તો મસ્ત તડકો છે. જુઓ હવે થોડીક સવારમાં ઠંડી પણ લાગે છે. આજે થોડીક દેખાતી હતી સવારમાં, એટલે હવે ઠંડીની શરૂઆત થઈ જશે. તો આપણે પહેલાં કરીએ ઠાકોરજીના દર્શન અને પછી જઈએ રસોડામાં. હા તો ગાઈસ, આજે 8 તારીખ થઈ ગઈ, 8/11/25, શનિવાર ને 30. અને લખ્યું છે કે વિશ્વનું સૌથી મોટું રણ સહારાનું છે ઉત્તર અમેરિકામાં. તો જોઈ લઈએ કે આજે જમવામાં શું છે બપોરના મેનુમાં. આજે બપોરના મેનુમાં છે છોલે. જોઈતભાઈ માટે છોલે બનાવ્યા છે. આમાં છે આખા અડદનું શાક. આજે શનિવાર છે, અડદની દાળને બદલે આખા અડદનું શાક બનાવ્યું છે. અને આ રોટલો બનાવ્યો છે, એક રોટલો બનાવ્યો જેને ખાવો હોય એને. અને આમાં છે રોટલી, જે સંભારો, છાશ. તો બસ આજે તો સિમ્પલ ખાવાનું છે. તો ચાલો બધા જમવા. હા તો ગાઈસ, તમે જોઈ શકો છો હવે આપણે ફ્રી થયા. જો પ્લેટફોર્મ સાફ કર્યું, પોતા કર્યા બધે, અને વાસણ કર્યા. અને જો ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે. જો કેટલા વાગ્યા છે ઘડિયાળમાં, 4:25 થઈ ગઈ છે. બરાબર, સવારની હું આમને હતી ને 6 વાગ્યાની, હવે ફ્રી થઈશું. બોલો, 4:25 થઈ ગઈ. હવે ઘડીક લાંબી થાય તો સવારની આમનામ જ છું. કચરા પોતા કર્યા, અહીંયા કર્યા, જોઈ શકો છો તમે. અહીંયા કર્યા અને અહીંયા કર્યા, બધે કચરા પોતા કર્યા, કપડાં ધોયા, સવારનું કામ કરીને રસોઈ કરી. રસોઈનો તમને વિડીયો બતાવ્યો. બરાબર, જમવા આવ્યા ને, હજી તો થાળી કરી તે ઘરાક આવી ગયા એટલે પાછા નીચે વયા ગયા. પછી પાછા 1 કલાકે આવ્યા, 3 વાગે જમવા બેઠા. જમી કાઢીને જો હવે કામ પત્યું તો 4:30 થયા. બરાબર, હવે લાંબી થાય છે. અમારે ઘણી વાર એવું થાય, કોઈ ગામમાંથી કે બહાર ગામથી આવે ને 5 વાગે, ઓહો હજી સૂતા છું, 5 વાગ્યા. કોઈ એમ કે લે સૂતા લાગો છો, પણ એને ખબર હોય કે કેટલા વાગે નવરાત્યા હોય, એ તો ખબર ન હોય. એટલે આવું બને ઘણી વાર. ક્યારેક 3, 3:30 તો રોજના અમારે થાય, 3:30, 3:45 તો થઈ જ છે. પણ ક્યારેક 4:30 વાગે, નક્કી ન હોય કંઈ. તો આવું પણ થાય. બરાબર ને? તો બોલવાવાળા એ ન જોવે કે ક્યારે ફ્રી થયા હશે અને ક્યારે સૂતા હશે. બરાબર, તો સવારના એમને હોય તો ઘડીક તો આપણે આરામ જોઈએ કે નહીં. બરાબર ને? તો આવું છે. ચાલો ઘડીક આરામ કરી લઈ, પછી કંઈ બનાવશું જો ટાઈમ રહેશે તો નવીન કંઈ. બરાબર, એ તમને બતાવશું. કન્ટિન્યુ કરીએ. તો ગઈસ, આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને હા, કાલે એક અમે સરસ જગ્યાએ જવાના છીએ. તો ક્યાં જવાના છીએ અને ત્યાં શું જોશું આપણે અને કઈ જગ્યાએ જઈશું એ તમને કાલે બતાવશું અને કાલે કહેશું. તો આજે સસ્પેન્સ રાખીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.